જો આજે તમને કોઈ કહે કે હનુમાનજી આજે પણ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા પણ છે, તો શું તમે વિશ્વાસ કરશો? આજની આ કહાની તમારી આસ્થા અને વિચાર બંનેને હચમચાવી દેશે। જ્યારે ભગવાન રામે પોતાનો પૃથ્વી અવતાર સમાપ્ત કરવાનો સમય જોયો, ત્યારે અયોધ્યામાં એક અદ્ભુત ક્ષણ આવી। બધા ભક્તો રડી રહ્યા હતા, દેવતાઓ મૌન હતા, પણ એક ભક્ત હતો જે શાંતિથી ઊભો હતો, તે હતા હનુમાનજી। રામજીએ પ્રેમથી કહ્યું, હે હનુમાન, તમે મારા સૌથી પ્રિય છો। જ્યાં સુધી આ દુનિયામાં મારું નામ લેવામાં આવશે, ત્યાં સુધી તમે આ પૃથ્વી પર રહેશો, લોકોની રક્ષા કરવા માટે। એ જ ક્ષણથી હનુમાનજી બન્યા ચિરંજીવી। કહેવામાં આવે છે કે આ જ કારણ છે કે આજે પણ જ્યારે કોઈ સચ્ચા દિલથી જય શ્રી રામ કહે છે, તો ક્યાંક ને ક્યાંક હનુમાનજી તેની મદદ માટે હાજર થાય છે। હિમાલયની બર્ફીલી ચોટીઓ વચ્ચે છુપાયેલું છે એક રહસ્યમય સ્થાન, ગંધમાદન પર્વત। આ એ જ પર્વત માનવામાં આવે છે જ્યાંથી હનુમાનજી સંજીવની બુટી લઈને આવ્યા હતા, પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેને તેમનું ગુપ્ત નિવાસ સ્થાન પણ કહેવામાં આવે છે। ઘણા સાધુઓનો દાવો છે તેમણે ત્યાં એક વિશાળ છાયા જોઈ છે, હવામાં રામ રામની ગૂંજ સાંભળી છે અને એક એવી શક્તિ અનુભવી છે જે સામાન્ય નથી। રાત્રિના સમયે ત્યાં જનાર લોકો કહે છે કે અચાનક જોરદાર પવન ચાલવા લાગે છે, ઝાડો પોતે હલવા લાગે છે અને એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ આસપાસ ફરતી હોય। શું આ માત્ર પ્રકૃતિનો ખેલ છે કે ખરેખર કોઈ દિવ્ય ઉપસ્થિતિ છે? ભારતના અલગ અલગ સ્થળોએ એવા ઘણા પુરાવા મળે છે જેને લોકો હનુમાનજી સાથે જોડે છે। પહાડો પર વિશાળ પગલાના નિશાન, ગુફાઓમાં આવતી દિવ્ય સુગંધ અને અચાનક થતી ચમત્કારિક ઘટનાઓ। કેટલાક સ્થળોએ તો લોકોએ દાવો કર્યો છે કે રાત્રે એક વિશાળ વાનર જેવું સ્વરૂપ દેખાય છે જે સવાર થતાં જ ગાયબ થઈ જાય છે। શું આ બધું માત્ર કહાનીઓ છે કે તેમાં કોઈ સચ્ચું રહસ્ય છુપાયેલું છે? ઘણા વર્ષો પહેલા એક સાધુ હિમાલયમાં તપસ્યા કરી રહ્યો હતો। એક રાત્રે ચારે તરફ ઘોર અંધકાર હતો। અચાનક તેને ભારે પગલાંની અવાજ સંભળાઈ, ધમ ધમ ધમ। સાધુ ડરી ગયો, પણ તેણે પોતાની આંખો બંધ કરી અને જય શ્રી રામનો જાપ શરૂ કર્યો। જેમ જ તેણે નામ લીધું, અચાનક તેની સામે એક તેજ પ્રકાશ પ્રગટ થયો। તે પ્રકાશ વચ્ચે એક વિશાળ વાનર આકાર ઊભો હતો, શક્તિશાળી, તેજસ્વી અને દિવ્ય। સાધુ સમજી ગયો, આ કોઈ બીજો નથી, સ્વયં હનુમાનજી છે। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે તેમના ચરણોમાં પડી ગયો, પણ બીજા જ પળે તે સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું। શું આ સ્વપ્ન હતું કે ખરેખર તેને ભગવાનના દર્શન થયા હતા? આજે પણ ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ સંકટમાં હોય છે ત્યારે કોઈ અજાણી શક્તિ તેમની મદદ કરે છે। અચાનક બચી જવું, કોઈ કારણ વગર ડર દૂર થઈ જવો, અથવા મનમાં એક અવાજ આવવો, ડરશો નહીં। લોકો તેને હનુમાનજીની કૃપા માને છે। કેટલાક લોકો કહે છે આ બધું માત્ર મનની કલ્પના છે, પણ એક પ્રશ્ન હંમેશા રહી જાય છે, જો આ કલ્પના છે તો એટલા બધા લોકો એક જેવી વાતો કેમ કહે છે? કેમ દરેક જગ્યાએ હનુમાનજીના નિશાનની વાતો સાંભળવા મળે છે? કદાચ વિજ્ઞાન પાસે દરેક પ્રશ્નનો જવાબ નથી અને કેટલાક રહસ્યો માત્ર આસ્થા દ્વારા જ સમજાઈ શકે છે। આ કહાનીનો સૌથી મોટો સંદેશ શું છે? હનુમાનજી માત્ર એક શક્તિ નથી, પણ ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે। જ્યારે પણ તમે સચ્ચા દિલથી ભગવાનને યાદ કરો છો, ત્યારે એક અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરે છે। જો તમને ક્યારે લાગે કે તમે એકલા છો અથવા જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે, તો બસ એક વાર સચ્ચા દિલથી કહો, જય શ્રી રામ, અને વિશ્વાસ રાખો, ક્યાંક ને ક્યાંક હનુમાનજી તમારી સાથે ઊભા છે।